પ્રભુના સાનિધ્યમાં માર્ગની નિકટના ગ્રામવાસીઓ, નગરવાસીઓ પ્રભુની સેવા, પ્રભુના દર્શન ખૂબ જ સુંદર રીતે કરી રહ્યા છે અને સૌ આવકારી રહ્યા છે. કોઈક મહેમાનગતિ કરાવી રહ્યા છે. પ્રભુ આવો, જળ સ્વીકારશો. વનવાસી છે એટલે ગ્રામ પ્રવેશ છે નહીં, જે વરદાન માગ્યું હતું એ પ્રમાણે. એટલે જે ભક્તો છે, જે ભગવાનના દર્શન માટે ઉત્સુક છે, એ બધા ભગવાનને વડના વૃક્ષોની નીચે આશ્રય આપી રહ્યા છે. જો કઈ આવું વચન ન માગ્યું હોત કે કોઈ ગ્રામમાં પ્રવેશ કરવાનો નહીં, તો ચોક્કસ 14 વર્ષ સુધી ભગવાનની પધરામણીઓ ખૂટી ના હોય. દરેક પોતપોતાને ઘેર પધરાવવા માટે કે મારે ઘેર પધારો, મારે ઘેર પધારો, મારી પધરામણી સ્વીકારો. પણ વ્રત હતું, વચન હતું કે ગ્રામ પ્રવેશ નિષેધ છે. ગોહરાજે કહ્યું મારે ત્યાં પધારો, કહ્યું કે માની આ આજ્ઞા છે અને પિતાનું વચન છે. એટલે સૌ સ્વાગત કરવા માટે તો ઉત્સુક છે પ્રભુને, આરામદાયક બધી જ પ્રકારનો. પણ મુનિવેશ, મુનિવસન, જેવા ઋષિઓ વસ્ત્ર પહેરે એવા જ વસ્ત્ર પહેરવાના, એવો જ વેશ અને એવો જ નિવાસ, ખાનપાન પણ એ રીતે રાખવાનું. એટલે વનવાસના માર્ગના નિકટ ગ્રામ અને નગરવાસીઓ ભગવાનનું સ્વાગત કરે છે. કોઈક દર્ભ અને ઘાસ પાંદડાની પથારીથી, કોઈક વડની છાયા નીચે સાફ સૂફી કરીને બેસાડતા, કોઈક લોટો પાણી વહીકલો આ પાણી. સ્વાભાવિક છે કે વટે માર્ગું જતો હોય, તરસ્યો હોય અને આપણું ઘર ગામને છેવાડે હોય અને પ્રવેશતા કે ભાઈ પાણી પાશો, તાપમાંથી આવે છે ને તરસ લાગી, હા ભાઈ લેને, આપણે સામેથી આવે. પેલો માગે અને આપ્યા તો ભગવાનને માટે એક કલશ ભરી આ નહીં પાણી અચિયનાથ કહી મૃદુબાની. પ્રેમથી આવકારીને કુલે લો, આ જળ લેશો, અમારી સેવા સ્વીકારશો. સૌ આગતા સાગતામાં સેવાની અંદર સામે ચાલીને પ્રભુની સન્મુખ ઉભા છે. જાની શ્રમિત ભગવાને જોયું કે સીતાજીને થોડુંક શ્રમ પડ્યું છે અને થયા જશે, સ્વાભાવિક છે. પુરુષો ગમે એટલું ચાલી શકે, પણ ચાલતા ચાલતા જો બંને પતિ પત્ની સાથે હોય ને તો પત્ની એમ કે જરા થોડુંક બેસો, થોડાક થાક ખાઈને આગળ જઈએ. પણ એવું સીતાજીને કહેવું ન પડે અને કહેવું પડે તે પહેલા જ જાની શ્રમિત સ્ત્રી. મનમાં ભગવાને વિચાર કર્યો કે દાંપત્ય જીવનની અંદર પત્ની થાકે તો પતિ સાથે રહે અને પતિ થાકે તો પત્ની સાથે, બે એકબીજાને સાથ. પણ એકના થાકમાં બીજો જો છોડી દે ને તો એના પરિણામ બહુ ખરાબ આવે. આજનું જે દાંપત્ય ભંગ થતું વાતાવરણ એ કેટલી બધી હાનિ પહોંચાડે છે. કે કોઈક મુશ્કેલીમાં આવી પડ્યો પુરુષ પતિ તો કે શું મારા બાપને ઘેર જજો, બધું ઠેકાણે પડે ત્યારે મને બોલાવજે, આમ કહીને પેલી જતી રહી. પણ એ પરિસ્થિતિમાં ક્યાંક પીવા વાળો થઈ જાય અને ક્યાંક ખોટી લતે કુટેવે ચડી જાય તો તારે તો આખી જિંદગીનું ભોગવવાનું રહ્યું ને. પણ જો એની વિકટ દુઃખની પરિસ્થિતિમાં પણ દાંપત્ય જીવનને છોડે નહીં, પત્ની કહેશે કે નહીં તારા દુઃખે દુઃખી, નળરાજાની માફક, અને તારા સુખે સુખી. દમયંતીને તો કોઈ હતું નહીં, છતાંય
રાજાની પતિની પાછળ ગયા છે. જે દુઃખ પડ્યા નળ રાજાને, નળ રાજા ઈચ્છતો હતો કે પોતાને પિતાને ઘેર જઈને રહે. દંપતિ દમયંતે કહ્યું, તમે જ્યાં ત્યાં, જે સુખ તમારું એ સુખ મારું, અને જે દુઃખ મારું એ દુઃખ તમારું. આમ દાંપત્ય જીવન નિષ્કલુષિત રહે, એટલે ક્યારેય પણ વિકટ પરિસ્થિતિમાં બેમાંથી એકે સાથ છૂટવો નહીં. આ આપણને શાસ્ત્ર ગ્રંથો ભણાવે છે, બોધ આપે છે કે કોઈ પણ પરિસ્થિતિ હોય સુખ દુઃખની, પણ દાંપત્યની અંદર ક્યારેય પણ કોઈને રીઢા મુકાય નહીં. પતિને પણ રીઢો ના મુકાય, પત્નીને પણ. એટલે ભગવાને વનવાસના માર્ગની અંદર મનથી વિચાર કર્યો. જાની શ્રમિત સિય મનમાં ઘટિક વિલંબ કિન્ન બટછાય. એટલે મનથી નક્કી કર્યું પતિએ કે પત્ની થાક્યા હશે, એટલે વડની નીચે ચાલો ઘડીક પોરો ખાઈએ. કાઠિયાવાડમાં પોરો કે આવો પોરો ખાઈએ, થાક ઉતારી. થાક ઉતારતા પછી એમ તો કદાચ વધારે થાક્યા હો, ગવાહી અબહી કે પ્રાત, આવો બેસો, આ બધા આવકારે છે આપણને. થાક ઉતારીએ, જો વધારે થાક લાગ્યો હોય તો થોડુંક રહીશું, તો રાત વિતાવીને સવારે જઈશું. કેવી મોકળાશ! નહીં ચાલો, ભલે થાક્યા હોય તો ચાલવું જ પડશે, નહીં ચાલે. આવી જબરજસ્તી કેવી રીતે સ્વીકારી શકાય? પણ દાંપત્ય જીવનમાં એકબીજાને સમજવા પ્રયત્ન કરે, ક્યાંય ખેંચાતણ ન થાય. અને સીતાજીના થાકની મૂલવણી પતિ તરીકે કરે તો ભગવાન એમ કે ઘડીક આ છાંયડા નીચે વિલંબ કરીએ, થોડુંક થાક કહીએ. અને જો વધારે થાક્યા હો, થોડો વધારે સમયને એવું હશે તો આપણે રાતવાસો કરી અને સવારે જઈશું. મનની મોકળાશ, દાંપત્ય જીવનની પરસ્પરની ઉદારતા. પણ એક કંજૂસ થાય તો ના, આમ જ તમારું નહીં ચાલે, આમ કરવું જ પડશે. જ્યાં ઉદારતા ખૂટી ત્યાં દાંપત્ય જીવનની અંદર કંઈક હથોડો વાગવાનો, કડવાશ આવવાની. જોને આ જીત લઈ કશું સાંભળવા તૈયાર નથી. આમ પાછું લમણે કરીને શું કર્યું? જે પનારા પડ્યા છે આમ પછીથી નિહાકો નાખવો પડે. પણ જે ઉદારતા અને જે મોકળાશ હોય, મનની મોકળાશ, એમાં જીવવાનો આનંદ આવે. દાંપત્ય જીવનની અંદર પરસ્પર સુખ, આનંદ, પ્રેમ કઈ નહીં. થોડુંક નુકસાન થશે, એમાં શું વાંધો છે? ઓવરટેક કરવાની આદત પડી હોય તો કોઈક દિવસ અથડાઈ જવાના અકસ્માત થાય. સારું, તમે આગળ નીકળો છો, ચાલો 2 મિનિટ મોડા પહોંચીશું. અને તમે આગળ ચાલશો અને હું પાછળ ચાલીશ, મારી શોભા છે? નહીં, મારી આગળ તું કેમ? હવે તો તુતાનો તો જમાનો જ, તું પાછળ રહે. બિલકુલ હળવાશ. ભગવાને સીતાજીના મનને કળી લીધું કે આ પરિસ્થિતિ છે, માટે આપણે ચાલો થોડોક આરામ કરીશું. મુદિત નારી નર દેખાઈશ. અને આ બધું આપણે જોવું જોઈએ. જે ગ્રહસ્થીઓ છે, જો ઋષિઓ પણ ભગવાનના દર્શન કરતા હોય તો ગ્રહસ્થીઓ તો એ દાંપત્યને ખાસ નિહાળવું જોઈએ. મુદિત નારી નર દેખાઈ શોભા. આ વ્યવહાર જે ગ્રામવાસીઓ અને નગરવાસીઓ જોઈ રહ્યા છે, આ દાંપત્ય કેવું કે એકબીજાની પરિસ્થિતિને સમજી શકે છે, પણ હઠપૂર્વક કોઈ સમજવા તૈયાર ના હોય, કોઈની પરિસ્થિતિને સ્વીકારવા તૈયાર ના હોય તો શું થાય? દેખી નારી મુદિત નારી નર
દેખાઈ શોભા. અને આ શોભા જોઈ વ્યવહાર પણ એક શોભા છે કે ભાઈ વ્યવહાર ખૂબ સારો હતા, શોભે એવો વ્યવહાર હતો. તો અહીંયા ભગવાનનો વ્યવહાર થોડોક વિસામો ખાવાનો એ બધાએ જોયો અને બધા પ્રસન્ન થયા. રૂપ વ્યવહાર જોયો અને ભગવાનનું સૌંદર્ય રૂપ જોયું. અને બંનેથી ઘણી વાર રૂપ હોય પણ મનમાં એવો અહંકાર, મારા જેવું કોણ છે, બીજું મળવાનું કોણ હતું મારા જેવું, તો તમારામાં છે શું, આમ ઘણી વાર બોલી જાય. પણ બંનેમાં કોઈ પણ અવિવેક નહીં. જે જેની પાસે છે કોઈ પણ સંપન્નતાને પચવતા આવડવું, ચાહે એ સંપત્તિની સંપન્નતા હોય, ચાહે શક્તિની, સત્તાની કે રૂપની સંપન્નતા હોય, એ સંપન્નતા પચાવતા આવડવું. કોઈ પણ પ્રકારની સત્તાની, પૈસાની કે રૂપની સત્તા તમારી પાસે સંપન્નતા હોય તો કોઈનું અપમાન કરવા માટે તમને સંપન્નતા નથી મળી. આપણે બહુ સારા છીએ એટલે કોઈ પગ વગરનો, કોઈ હાથ વગરનો, કોઈ આંખ વગરનો હોય એને જેને ઉતારી પાડીએ, એનું અપમાન કરીએ, એ શોભા નથી. પણ જે કંઈ વ્યવહાર અને જે કંઈ છે એનો સદુપયોગ સંયમપૂર્વક, વિવેકપૂર્વક કરીએ ને તો જ એ શોભે છે.